પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના પ્રવક્તાએ આક્ષેપ કર્યો કે મહાત્મા ગાંધીના નામે ચાલતી મનરેગા યોજનાનું નામ બદલવાનો પ્રયાસ સરકાર તરફથી મોટું પાપ છે। તેમણે જણાવ્યું કે આ યોજના માત્ર રોજગારી પૂરી પાડતી નથી, પરંતુ મહાત્મા ગાંધીના વિચારો અને ગરીબોના હક સાથે જોડાયેલી છે। કોંગ્રેસે કેન્દ્ર સરકાર દ્વારા ફંડિંગ પેટર્નમાં કરાયેલા ફેરફારો પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। અગાઉ મનરેગા યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો 90% અને રાજ્ય સરકારનો હિસ્સો 10% હતો, પરંતુ નવા ફેરફાર અનુસાર વીબીજી રામજી કાયદા મુજબ કેન્દ્રનો હિસ્સો ઘટાડીને 60% અને રાજ્યનો હિસ્સો વધારીને 40% કરવામાં આવ્યો છે। પ્રવક્તાઓએ જણાવ્યું કે ઘણા રાજ્યોએ પહેલેથી જ ભારે આર્થિક દેવું સહન કરવું પડી રહ્યું છે। આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારો માટે 40% ફાળો આપવો મુશ્કેલ બની શકે છે, જેના કારણે મનરેગા હેઠળ શ્રમિકોને પૂરતી રોજગારી મળવાની સંભાવના ઘટશે। કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ફેરફાર ગરીબ, શોષિત અને વંચિત વર્ગના લોકોના રોજગારીના અધિકાર છીનવવાનો પ્રયાસ છે। કેન્દ્ર સરકાર જવાબદારીમાંથી પલાયન કરી રહી છે અને તેનો સીધો ફટકો ગ્રામીણ શ્રમિકો પર પડશે। મારું નામ લાલજી દેસાઈ છે, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ, કોંગ્રેસ વર્કિંગ કમિટી મેમ્બર છું। આજની આ બેઠકમાં મુખ્ય અત્યારે સુરત જિલ્લા અને સુરત શહેરના સાથીઓ સાથે સંવાદનો કાર્યક્રમ પત્રકારો સાથે એ છે કે ભારત સરકાર દ્વારા મનરેગા કાયદો હટાવી અને વીબી ગ્રામજી નામનો કાયદો લાવી રહ્યા છે। એક હતું જે કામનો અધિકાર, અને આંદોલનોમાં કહેતા હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, એટલે ભારતના નાગરિકને કામનો અધિકાર છે એ કાયદાના સ્વરૂપે મળેલો, એ કાયદાના સ્વરૂપે મળેલા અધિકારને યોજનામાં ફેરવી અને ગુજરાતના જ નહીં સમગ્ર ભારતના મજદૂરોના પીઠમાં ખંજર ભોંકવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે। જેમાં કેન્દ્ર સરકારે 90% બજેટ પહેલાં ફાળવવાનું હતું, 90 થી 100%, એના બદલે હવે કેન્દ્ર સરકાર 40% બજેટ જે તે રાજ્ય ફાળવે તો આ યોજના ચલાવવાનું વાત કરે છે। પહેલાં માંગો ત્યારે કામ અને માંગો એ વિસ્તારમાં કામ આપવાનો કાયદો હતો, એના બદલે હવે સરકારના અધિકારીઓ નક્કી કરશે કે ક્યાં કામ આપવું અને ક્યારે કામ આપવું। એટલું જ નહીં, ચોક્કસ સિઝનમાં કામ નહીં કરવાનું એવું આ કાયદામાં વ્યવસ્થા છે। એટલે મજદૂરો સાથે વધારે અન્યાયી વલણ સરકારે અપનાવી અને કામના અધિકારને છીનવવાનું કામ કર્યું છે।